આજે આપણે ગાજરનો હલવો એકદમ પ્રસંગમાં જે ખાઈએ ને એવો જ બનાવીશું અને ઘસવા એટલે કે ખમણવાની ઝંઝટ વગર એકદમ ટેસ્ટી એવો લચકા જેવો ગાજરનો હલવો માવેદાર એવો બનાવીશું। બહુ ટેસ્ટી એવો બને છે અને તમે જે બહાર ખાધો હોય ને એને પણ ભૂલી જશો, એટલો ટેસ્ટી બને છે। બહુ આસાનીથી બનાવીશું, તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો। તમારું સ્વાગત છે મારી ચેનલ હિના રૈયાણીઝ કિચનમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ। તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી। તો સૌથી પહેલાં આપણે ગાજરને લઈ લેશું। તો મેં અહીંયા આ રીતના એકદમ લાલ એવા ગાજર લીધેલા છે, તેને એકદમ સરસ એવા ધોઈ લીધેલા છે અને ગાજરની પસંદગી એવી કરવી કે તે તમે જોઈ શકો છો એકદમ જાડા નથી, આ રીતના પતલા એવા ગાજર અને એકદમ લાલ કલર હોય ને એવા ગાજરની પસંદગી કરવાની છે। જનરલી 2 થી 3 જાતના ગાજર આવતા હોય છે, તો આ રીતના લાલ હોય એવા લેવાના। કેસરી કલરના લેશો તો એનો કલર એવો આવશે, એટલે એ રીતની પસંદગી કરવી। અને આ ગાજર નેચરલી મીઠા હોય છે અને તેમાં જે વચ્ચેનું જે તેમાં આપણે ધાધર કહીએ છીએ અમે, તમે શું કહેતા હોય તે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। તો એનો પાર્ટ કાઢવાનો હોતો નથી, કારણ કે પતલા હોય છે અને તે એકદમ તુરા નથી લાગતો, વચ્ચેનો જે પાર્ટ હોય છે ને એટલે બહુ કાઢવાની જરૂર રહેતી નથી, એમનામાં પણ તમે આનો યુઝ કરી શકો છો। તો બધા ગાજરને મેં છીલીને લઈ લીધેલા છે અને હવે તેના આ રીતના મોટા એવા પીસીસ કરીશું, જેટલા તમારે કુકરમાં સમાય ને એ રીતને કરવાના છે। તમે આના કરતાં મોટા પણ કરી શકો છો અને તમે જોઈ શકો છો કે કોઈ ગાજર આપણે મોટું આવી ગયું હોય તો આ રીતનું વચ્ચે ધાધરનો ભાગ હોય છે એ તમે કાઢી પણ શકો છો। અત્યારે મેં થોડું એવું દેખાય છે કાઢ્યું છે, ઇનકેસ તમારે ન કાઢવું હોય ને તો એમનેમ રહેવા દો તો પણ ચાલે। તો હવે આ જ રીતે આપણે બધા ગાજરને કટ કરીને તૈયાર કરી લેશું। તો તમે જોઈ શકો છો મેં 500 ગ્રામ જેટલા ગાજર લીધા છે અને આટલું એવા થયા છે। હવે આપણે કુકર લઈ લેશું। તો કુકરમાં સૌથી પહેલાં બધા ગાજરને આપણે એડ કરી દઈશું। તમે જોઈ શકો છો કેટલું થયું છે અને ગાજરને આપણે તેમાં થોડું એવું ઘી એડ કરી દઈશું અને ગાજરને થોડી વાર માટે સાંતળીશું। જે રીતે આપણે જનરલી જે ટિપિકલ રીતે જે આપણી ટ્રેડિશનલ રીત છે જે ગાજરનો હલવો બનાવવાની કે દૂધીનો હલવો બનાવવાની, તેમાં આપણે આ રીતે જ કરતા હોઈએ છીએ। જે ખમણ કરેલું હોય તેને આ રીતે પહેલાં ઘીમાં શેકી લઈએ, એટલે એનાથી રીઝન એ છે કે સરસ એવા સતડાઈ જાય ને તો ઘીની સરસ એવી સ્મેલ આવવા લાગે છે અને તે થોડા એવા સોફ્ટ પણ થવા લાગે છે। તો ગાજરને આપણે આ રીતે 5 થી 8 મિનિટ જેવું સરસ એવા ધીમા તાપે સાંતળીશું। તમે જોઈ શકો છો ગાજરનો કલર કેટલો સરસ આવી રહ્યો છે। આ ગાજર લેવાનું રીઝન એ પણ છે કે તેમાં કોઈ પણ આર્ટિફિશિયલ કલર ન એડ કરો ને તો પણ સરસ એવા લાલ કલરનો જ આપણો ગાજરનો હલવો બનીને તૈયાર થશે। હવે આપણે ગાજરને થોડીવાર માટે આ રીતે ઉપર નીચે કરતા જઈને સરખા એવા સાતડવાના છે। તમે જોઈ શકો છો ઘીનો કલર પણ સરસ એવો, ગાજરનો જે કલર છે તે પણ થોડો એવો છૂટ્યો છે। તો આ રીતે થોડીવાર રહીને આ રીતે ઉપર નીચે કરતા જવાનું છે। હવે અહીંયા આપણે દૂધની ફ્રેશ મલાઈ એડ કરી દઈશું। તો તમે જોઈ શકો છો મેં અહીંયા એક મોટી ચમચી જેટલી દૂધની ફ્રેશ મલાઈ લીધેલી છે। ઇનકેસ તમારે આના કરતાં વધારે લેવી હોય કે ઓછી લેવી હોય તમે તમારી રીતે લઈ શકો છો, પણ એને એડ કરવાનું રીઝન એ પણ છે, આગળ હું તમને જણાવીશ કે તેનાથી શું થશે। તો આ રીતે આપણે સરસ એવું તેને હલાવી લેશું। સૌથી પહેલાં ગાજરમાં મલાઈ એડ કરીને અને દૂધની જે મલાઈ છે તેમાંથી પણ ઘી છૂટું પડશે, એટલે તમારે જો ઓછું ઘી એડ કરવું હોય તો તમે એ રીતે પણ કરી શકો છો। થોડીવાર માટે મલાઈ જે છે તેની સાથે આપણે ગાજરને હલાવી લેશું અને ત્યારબાદ મેં 1 કપ જેટલું દૂધ એડ કરેલું છે। અત્યારે આપણે બહુ વધારે દૂધ નહીં એડ કરીએ, ઇનકેસ તમારે આખી રેસીપીમાં આટલું જ દૂધ એડ કરવું હોય તો પણ તમે કરી શકો છો। તો આગળ હું તમને જણાવી દઈશ કે તમારે શું એવું કરવું કે તો પણ તમારો હલવો આ રીતનો જ થશે। તો દૂધ એડ કર્યા પછી બધી વસ્તુને મિક્સ કરી લેશું અને કુકરનું ઢાંકણ ઢાંકીને તેને સાઈડમાં મૂકી દેશું અને તેને લો ફ્લેમ ઉપર સરસ એવા આપણા ગાજર બફાય ત્યાં સુધી કરી લેવાના છે। તો હવે આપણે ત્યાં સુધીમાં એક પેન લઈ લેશું। મેં નોનસ્ટિક પેન લીધેલું છે, પ્રિફર નોનસ્ટિક પેન કરવું જેથી કરીને જે આ આપણે માવો બનાવીએ છીએ તે ચીપકે નહીં। તો અડધો કપ જેટલો મેં મિલ્ક પાવડર લીધેલો છે। અત્યારે આપણે ઇન્સ્ટન્ટ એવો જે માવો હોય એ રીતનો દૂધનો માવો તૈયાર કરી રહ્યા છીએ। તો તેમાં મેં અડધી થી પોણી ચમચી જેટલું ઘી એડ કરેલું છે અને થોડીવાર માટે જ સાંતળેલું છે, જેનાથી એવું થશે
કે જે મિલ્ક પાવડર છે તે સરસ એવો કલર આવી જાય છે અને બહુ સરસ એવો ટેસ્ટ આવે છે આ રીતે કરવાથી. જો તમારે ન કરવું હોય તો ઘી સરસ એવું મિક્સ કરીને તરત જ દૂધ પણ એડ કરી શકો છો. તો હવે મેં જેટલો મિલ્ક પાવડર લીધેલો હતો એટલા જ પ્રમાણમાં દૂધ એડ કરેલું છે, એટલે કે અડધો કપ જેટલું. મેં 2 વખત 1/4 કપ જેટલું દૂધ એડ કરેલું છે, એટલે ટોટલ મેં અડધો કપ જેટલું જ દૂધ એડ કરેલું છે. તો બધી વસ્તુને મિક્સ કરી લેશું. જ્યારે આપણે દૂધ એડ કરીએ તો જે મિલ્ક પાવડર છે તેના થોડા એવા લમ્પ્સ થઈ જાય છે, તો આપણે ભાંગતા જશું અને કન્ટિન્યુઅસલી હલાવતા જશું. આ રીતે કન્ટિન્યુઅસલી હલાવશું એટલે તમે જોઈ શકો છો જે મિલ્ક પાવડર છે તે થીક થવા લાગશે અને આ રીતે એકદમ સરસ એવો લચકા જેવો થઈ જશે. થોડીવાર માટે હલાવશો એટલે થીક ફોર્મમાં આવતા આવતા આ રીતે એકદમ પેન પણ છોડવા લાગશે અને આ રીતે એક હારે બધો ભેગો થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. આ રીતની કન્સિસ્ટન્સી થાય પછી ઢીલો રહે તો આ રીતની કરી લેજો, કારણ કે ઢીલો રહેશે તો એકદમ ઠંડો થયા પછી એકદમ સરસ એવા આપણે જે ટેક્સચર જોઈએ છે એ નહીં આવે. તો આ રીતે થઈ ગયા પછી તેને કમ્પ્લીટલી ઠંડો કરવા માટે રાખી દઈશું માવાને અને ત્યાં સુધીમાં આપણું કુકર પણ રેડી થઈ ગયું છે, તો તેને લઈ લેશું. તો તમે જોઈ શકો છો કુકરનું ઢાંકણ ખોલ્યું એટલે સાઈડમાં મલાઈ એકદમ સરસ એવી મલાઈ થઈ ગઈ છે. તો આ રીતે દૂધની ફ્રેશ મલાઈ એડ કરવાથી એકદમ સરસ એવી મલાઈ પણ થાય છે અને તમે જોઈ શકો છો દાણેદાર એવી મલાઈ થઈ છે, એટલે બહુ સરસ એવું થઈ જાય છે, તેનું ટેક્સચર બહુ સરસ એવું આવે છે. અને જે આપણા ગાજર છે તે તમે જોઈ શકો છો ચમચીની મદદથી ભાંગીએ ને તો સરસ એવા એકદમ અંદરથી જે અંદરનો પાર્ટ છે ને એ પણ સરસ એવો બફાઈ ગયો છે અને નાના ગાજર હોય એટલે આ રીતે સરસ એવા ફટાફટ ચડી પણ જાય. એટલે જ મેં આગળ જણાવ્યું કે પતલા એવા હોય એવા ગાજરની વધારે પસંદગી કરવી, જેથી કરીને એકદમ સરસ એવા ચડવા લાગે. હવે આપણે કન્ટિન્યુઅસલી આ રીતે થોડા થોડા એવા નાના ટુકડા કરતા જશું. બહુ વધારે અત્યારે મેશ કરવાની જરૂર નથી. આ રીતે નાના નાના એવા ટુકડા કરતા જશો અને તેને બફાવા દઈશું. હજી દૂધ જે છે તે આપણું એકદમ ઉકળવા લાગે એ રીતે કરતા જશું. તો આ જે દૂધ છે મેં એમાં પણ થોડું દૂધ એડ કરેલું છે, ગરમ કરેલું જ દૂધ એડ કરેલું છે. આ ટોટલી ઓપ્શનલ છે, તમારે એડ કરવું હોય તો કરી શકો, નહીંતર જે આપણે આગળ દૂધ એડ કરેલું છે તેમાંથી પણ બહુ સરસ એવો આ ગાજરનો હલવો તૈયાર થશે. હવે આ જે દૂધ છે આપણે એડ કરેલું તેને સરસ એવું ઉકળવા દેવાનું છે. મેં અહીંયા વધારે દૂધ એડ કરેલું છે એટલે થોડી વાર માટે વધારે ઉકળવા દેવું પડશે. ત્યારબાદ આ રીતે ચમચાની મદદથી પણ તમે કરી શકો અથવા તો જે આપણું પાઉંભાજી મેશ કરવાનું હોય છે મેશર, તેનાથી પણ હળવા હાથે કરવું, જેથી કરીને જે આપણે ટેક્સચર જોઈએ છે ને હલવાનું એ સરસ એવું આવે. સેમ ટુ સેમ આપણે જે બારે ખાઈએ ને એ રીતનો જ હલવો તૈયાર થશે. તો આ રીતનું આપણે હળવા હાથે કરતા જશું અને બધું દૂધ બળે ત્યાં સુધી આપણે કરવાનું છે. વચ્ચે આ રીતનું થોડું એવું જ દૂધ બચ્યું હોય હલવામાં ત્યારે આપણે ખાંડ અથવા તો સાકર એડ કરી દઈશું. તો મેં અહીંયા સાકરનો ઉપયોગ કરેલો છે. તો સાકર મેં 4 થી 5 ટેબલ સ્પૂન જેટલી લીધેલી હતી, જે નાના નાના ટુકડામાં આવે એ સાકર લીધેલી છે. તો એ એડ કરીને આપણે કન્ટિન્યુઅસલી હલાવતા જશું. હવે આ જે સાકર એડ કરેલી છે તેનાથી આપણા જે હલવો છે જેમ જેમ તે સરસ એવો ગરમ થતો જશે અને દૂધ બળતું જશે એમ તેનો કલર પણ સરસ એવો ખીલતો જશે. તો થોડું ઘી એડ કરીને મેં મિક્સ કરેલું છે અને સાઈડમાં તેને ગરમ કરવા માટે રાખી દીધેલો છે, જે દૂધ બચ્યું છે એ પણ. તો ત્યાં સુધીમાં આપણે તેમાં એડ કરવાના ડ્રાયફ્રૂટ શેકી લેશું. તો મેં થોડું એવું ઘી ગરમ કરવા માટે રાખેલું છે કડછીમાં. તેમાં સૌથી પહેલાં બદામના ટુકડા કરેલા છે ફ્રાય, અને ત્યારબાદ કાજુ અને કિશમિશ એડ કરેલા છે અને તરત જ આપણો જે હલવો છે તે અહીંયા આપણે ફરીથી એ જ ગેસ ઉપર લઈ લેશું અને જે ડ્રાયફ્રૂટ શેકેલા છે તે એડ કરી દેશું. આ પ્રોસેસ જ્યારે પણ હલવામાં બધું દૂધ બળી જવા આવે ત્યારે કરવી, જેથી કરીને તે સરસ એવા થઈ જાય. હવે જ્યારે આપણું હલવો છે તે એકદમ સરસ એવો થોડું થોડું ઘી છોડવા માંડે ત્યાં સુધી થઈ જાય ત્યારે આપણે જે માવાનું એટલે કે મિલ્ક પાવડરનો જે માવો બનાવેલો છે તે આપણે આમાં એડ કરી દઈશું અને આ રીતે હાથની મદદથી થોડો એવો મેશ કરીને એડ કરી દઈશું. તો તમે જોઈ શકો છો જેવું આપણે મેરેજમાં આપણે જે લચકો ખાઈએ છીએ, ગાજરનો હલવો ખાઈએ છીએ, એવી જ રીતેનું ટેક્સચર આવ્યું છે ને. ટેસ્ટ પણ બહુ જ સરસ એવો આવે છે. તો હવે આપણે જે માવાના ટુકડા છે થોડા થોડા મોટા એવા, તેને હળવા હાથે તેને ભાંગતા જશું.
બહુ વધારે આપણે તેને પ્રેસ કરીને નહીં કરીએ, હળવા હાથે તેને થોડા થોડા નાના એવા ભાંગતા જશું અને મિક્સ કરી લેશું. અને કુકરમાં હલવાને ત્યાં સુધી આપણે હલાવવાનો છે જ્યાં સુધી સાઈડમાંથી ઘી છૂટું ન પડે. તો અહીંયા મેં પાછળથી જે ઘી એડ કરેલું છે તે તમારે સ્કીપ કરવું હોય તો પણ તમે કરી શકો છો. હવે મેં તેમાં એલચીનો પાવડર એડ કરેલો છે અને જ્યારે ઘી છૂટું પડી જાય ત્યારે જ આપણે એલચીનો પાવડર લાસ્ટમાં એડ કરીશું, જેથી કરીને સરસ એવી સુગંધ આવે. તો એલચીનો પાવડર એડ કર્યા પછી બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેશું. તો તમે જોઈ શકો છો આપણો હલવો એકદમ સરસ એવો રેડી થઈ ગયો છે. ટેસ્ટમાં નંબર 1 લાગે છે. એક વખત જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો. દેખાવમાં પણ બાર જેવો જ લાગે છે અને કોઈ પણ જાતની ઘસવાની કે કોઈ પણ જાતની ઝંઝટ વગરનો આ હલવો એકદમ ફટાફટ તૈયાર થઈ જશે. મેં અહીંયા દૂધ વધારે એડ કરેલું હતું એટલે દૂધને વધારે બાળવું પડે, પણ જો તમે ઓછા દૂધમાં કરો ને તો તમારે મિલ્ક પાવડરની ક્વોન્ટિટી વધારી દેવી. મિલ્ક પાવડરનો જે માવો બનાવેલો છે તેની ક્વોન્ટિટી વધારીને એ માવો થોડો વધારે પ્રમાણમાં એડ કરી દેવો, એટલે સરસ એવું થઈ જશે. તો હવે આપણે ગરમા ગરમ હલવો આપણે સર્વ કરી લેશું. મેં ઉપરથી થોડા પિસ્તાની કતરણ પણ સર્વ કરેલી છે, ઉપર એડ કરેલી છે. તો તૈયાર છે આપણો હલવો. આ હલવાને તમે ફ્રીજમાં સ્ટોર કરીને પણ રાખી શકો છો. જ્યારે પણ ખાવો હોય ત્યારે ગરમ કરીને તમે સર્વ કરી શકો છો. આ હલવો એક વખત તમે કોઈને ચખાડશો ને તો કોઈને ખ્યાલ પણ નહીં આવે કે તમે આ ઘરે બનાવેલો છે. બહારથી લઈ આવ્યા હોય ને એવો જ ટેસ્ટી લાગે છે અને કોઈને એવું વિશ્વાસ પણ નહીં આવે કે તમે આ હલવો કુકરમાં બનાવેલો છે અને આ રીતે બનાવેલો છે. અને જે આપણે માવાનો ઇન્સ્ટન્ટ એવો માવો બનાવેલો છે તો કલાકો સુધી દૂધને ઉકાળવા કરતાં એક વખત જરૂરથી આ રીતે માવો બનાવીને આ રીતે એક વખત હલવો બનાવી જોજો. બહુ ટેસ્ટી એવો લાગે છે અને તમારા રિવ્યૂઝ મારી સાથે જરૂરથી શેર કરજો. અને જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાજુમાં આપેલી ઘંટી જરૂરથી દબાવી દેજો, જેથી જ્યારે નવા વિડીયો આવે મારા ત્યારે તમને નોટિફિકેશન સૌથી પહેલાં મળે. તો જરૂરથી આ રેસીપી આ શિયાળામાં બનાવજો અને મને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.